ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાની આગેવાનીમાં રાખવામાં આવ્યું હતું। સદર કાર્યક્રમમાં વડોદરા શહેર બીજેપી અધ્યક્ષ જયપ્રકાશ સોની તથા પૂર્વ મંત્રી ભરત બારોટ, सांसद डॉक्टर हेमांगभाई जोशी तथा वोर्ड नंबर 9 पूर्व काउंसिलर राजेशभाई आयरे, बीजेपीना आगेवानो, सयाजीगंज विधानसभाना सक्रिय सभ्यों आ कार्यक्रम में जोड़ाया था। सौ प्रथम दीप प्रागट्य करी कार्यक्रमनी शरूआत करवामां आवी हती। आ प्रसंगे उपस्थित महानुभावोनुं स्वागत करवामां आव्युं हतुं। भारतीय जनता पार्टीना 46मा स्थापना दिवस निमित्ते सक्रिय सदस्य सम्मेलन योजायुं हतुं, जेमां वोर्ड नंबर 1, 2, 3, 8 અને 9ના કાઉન્સિલરો અને વોર્ડ પ્રમુખ તથા કાર્યકર્તાઓએ હાજરી આપી હતી। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે તમામ વિધાનસભા દીઠ સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। એના ઉપક્રમે સયાજીગંજ વિધાનસભાના સક્રિય કાર્યકર્તા સંમેલનની અંદર મોટી સંખ્યામાં સક્રિય કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો। સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમાન કેયુરભાઈ રોકડિયા, આપણા મહાનગર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, પ્રદેશથી જે પધારેલા મુખ્ય વક્તા એવા આદરણીય ભરતભાઈ બારોટ અને તમામ લોકોએ પોતાની વાત મૂકી અને કાર્યકર્તાઓને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી અને આદરણીય વડાપ્રધાનશ્રીનું જે વિકસિત ભારતનું સ્વપ્ન છે, જે સંકલ્પ છે, એને લઈને તમામ કાર્યકર્તાએ આગળ આવી અને પાર્ટીને મજબૂત બનાવવા માટે આગળ વધવાનું છે એ બાબતે માર્ગદર્શન આપ્યું। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની યોજના અનુસાર સયાજીગંજ વિધાનસભામાં આજે સક્રિય કાર્યકર્તાઓનું સંમેલનનું આયોજન અમારા પ્રદેશના આગેવાન ભરતભાઈ બારોટ, પૂર્વ મંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીની સ્થાપના મૂળ જનસંઘથી લઈને જનતા મોરચાથી લઈને 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અને આ સ્થાપનાના 6 એપ્રિલના દિવસ નિમિત્તે, 46મા સ્થાપના દિન નિમિત્તે તમામ સક્રિય સભ્યો એક જગ્યા પર એકત્રિત થાય અને ભારતીય જનતા પાર્ટી જે કાર્યકર્તાઓની પાર્ટી છે, એટલે કે બૂથના કાર્યકર્તાઓ હોય, વોર્ડના કાર્યકર્તાઓ હોય, શક્તિ કેન્દ્રના કાર્યકર્તાઓ, શહેરના કાર્યકર્તા હોય અને આખી જ્યારે સંરચના નવી બની છે ત્યારે આ સક્રિય સભ્યોમાં નવા પ્રાણ ફૂંકવા, પાર્ટીની કાર્યપદ્ધતિ નીચે સુધી પહોંચાડવી, સરકારની વાતો, સરકારની યોજનાઓના લાભ લોકો સુધી નીચે પહોંચે અને કાર્યકર્તાઓ માધ્યમ બને, એટલા માટે તેમને માર્ગદર્શન આ સક્રિય સભ્ય સંમેલનમાં નવનિયુક્ત શહેરના અધ્યક્ષ, સાંસદ ભરતભાઈ બારોટ એ તમામની ઉપસ્થિતિમાં આજે કરવામાં આવ્યું છે।